નથી કહેતા બધા કળિયુગમાં મોંઘવારી 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 કઈ છે જ નહીં. તમારે ધંધો નથી કરવો એટલે નડે છે. મોંઘવારી છે ની ફાટલા લુગડા પહેર્યા કોઈ થીગડા વાળા મને દેખાડો તો. ઓલા તો થીગડા ઉપર થીગડા ઠપકારી ઠપકારી જીવતા હતા, બીજું કપડું લેવાનો વેત નહોતો. અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ કર્યું. ઓલા જીન્સમાં જુઓ તો માથા વ્યાજ એવડા એવડા ફાંકા હોય. બોલો આપણે એમ કે આ પેન્ટ કેટલો લીધું? 5000 નું. એટલે ફાટલા ને 5000. અને આવી તો ખબર જ નહોતી કે આવું ટાણું આવશે ને કે આવા તમે પહેરતા જ હતા. હાશ મિનિટ રાખ્યો હતો અત્યારે તારી મેં પહેરા. અરે એક આંગળી જાય એટલું ફાંકવું હોય તો આપણી માં એમ કે લાય લાય બટા બે ટાંકા લઈ દો. હે ઈ બાપુ દુનિયા હતી અને ઈ આપણી સંસ્કૃતિ ને ઈ આપણી પરંપરા હતી. અત્યારે ફાટલા પહેરવાનું ચાલો. અરે આપણે એમ દેખાડું જોવો તો ખરા સમય આવ્યો. ગાયો રોડ માં રખડે છે, કૂતરા બંગલામ છે. બોલો કેવું ઊંધું હાલ્યું હોય. માણા બેઠા બેઠા ખાતા હતા અને ડોબા ઉભા ઉભા ખાતા હતા. ડોબા બેઠા બેઠા ખાય, માણા ઉભા ઉભા ખાય. બોલો તમે જો ચકડું ફરી ચોખ્ખું ઘી લઈને બજારમાં રાડ્યું પડો ને, ચોખ્ખું ઘી છે ચોખ્ખું ઘી છે ખપે મને કહેજો. ઓલા દારૂ બાવળિયા વેસે તો પીપળે પીપળા ખૂટી રહેશે. અને આ ધંધો ન કરાયો. મેં ખટારો આંક્યો 20 22 વર્ષ અને બાપુ બધા રાજ્ય રખડી આવ્યો, પણ હજી મારા દેહને મેં આમ અડાડ્યો નથી. દારૂ પરમાટી કોઈ એમ કે ને દરબારે દારૂ પીધો તો કે આમ સાંડલો કર્યો તો તેથી બાપુ 5 લાખની શરત મારીને આવજો, મારી સાથીમાં ડામ દઈ દેજો કોઈ પુરવાર કરી દે. જિંદગી એવી જીવાય. મારું કોળ કયું, મારા મા બાપ કોણ, મારું ખાનદાન કોણ એની ખબર ન હોય તો મરી જવાય ભલા. અરે કાજુ બદામ ખાવ ને, હું કામ ભૂંડી હાલતા દુખી થાવ છું. ધંધો કરાતો કરાય બાપુ, ન કરાતો ન કરાય. 5 જણા વચ્ચે બાપુ બેઠા હોય ને તો આપણો વજન પડવો જોઈએ. બાકી તો બધા જીવે છે, કોઈ મતલબ નથી રહ્યા. માણસ જેવો અવતાર. મને તો એમ થાય વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે વાતું થાય હિલોળા કરે એવું છે ભલા. તોય હારા તમે જાજો અહીંયા બધા રોતા જ હોય. અમારી મેં કઈ નથી કે મરો કઈ ન હોય તો આવ્યા છો શું લેવા, શું જોવે છે? શેઠો જ નથી. આ માગણ આવે તો ડેલી વાડી કરે. આપણે ગામડામાં કઈ કઈ ઠીક, શહેરમાં તો બિચારા એમ કરે એ બાપા કઈક જો એ બાપા આગળ જાય કે આગળ આગળ. હવે આગળ ઠેઠ સુધી તારા જેવા છે, ચા જાય બધા ઠેઠ સુધી તારા હારો હાર આવે એવા છે બધા. પણ ભૂખની ખબર જ નથી રામ. બાકી મહાપુરુષો કે આંગણે બંધાવો પરબડી પંખી પાણી પી જાય, એમાં કોક દી આવશે હંસલો તેથી પરબડી પવિત્ર થઈ જાય. બાપુ રોજ નો આવે પણ એક દી બાપુ મારો નાથ નોંધ કરી જાય ને, અખિલ બ્રહ્માંડના માલિક તમારું જદી ભજન પાકે ને તેથી બાપુ તમારી ઝૂંપડીએ ભિખારી થઈને આવીને ઉભો રહે. સગાડસાની આવ્યો, જલારામ ને આવ્યો, મીરાબાઈ અહીંયા આવ્યો, મોરધોજ રાજા ને આવ્યો, નરસિંહ મહેતાના 52 કામ કર્યા. શું એને લોન લીધી છે એની પાસે? 52 કામ કરે, આપણું એક નો કરે. અંદરની વેદના હોવી જોઈએ, ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાઢિયા તાવની ટાઢ એટલું માલકોરથી આવે. મારે આ કરવું છે. ભજન ભાઈ નામ સમજાય જ નહીં. ગુમડા જેવું છે, ગુમડાને દવા લગાડવાની હોય ઉપરથી મટે મારી પાસે. ભજન નું એવું ઊંધું છે એટલે નથી સમજાતું. ઈશ્વર છે ને ઈશ્વર. બધા કે ભજન કરો, ભજન ચમ કરવું, હું તામાં જ થવું. ભક્તિ કરો ને ભજન કરો એમ બધા કહે છે. કરવું કેવી રીતે? એમ નામ બાપુ પતે એવું જ નથી. આ ભજન નું છે ને બાપુ ઊંધું છે. ઈશ્વર છે ને વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર છે, આપણા જેવો છે જ નહીં. આપણે ગોતી છે આપણા જેવો, એટલે મેળ ન પડતો. ને હું તો એક દાખલો આપું કે આમ રોડ માંથી કોઈ જુવાન દીકરી હાલી જતી હોય અને કોઈ લુખો લફંગો માણા નીકળે અને દીકરીનું બાવડું પકડે અને દીકરી રાડ્યું પાડે અને વાડીમાં ખેતરમાં કોઈ ખેડૂત પાણી વાળતો હોય અને આ દીકરીને રાડ્યું સાંભળી જાય અને પાવડો લઈને આવે ને ઓલાને 2 પાવડા નાખીને છૂટો દીકરીને છૂટી કરાવે તો નથી લાગતું કે રામાપીર પોતે આવ્યા એવું નથી લાગતું? હે શિવ ભોળો નાથ આવ્યો હોય એવું નથી લાગતું? આ તો કે લીલા લુગડા હોય, હાથમાં ભાલું હોય, ઘોડો હોય તો જ માની થાય. એવો આવવાનું નથી ને આપણો મેળ પડવાનો નથી. સરનામાની જ ખબર નથી ભલામાં. ઈશ્વર બાપુ જો ઈશ્વર મહાપુરુષો કહે છે તલ મૂકે એટલી જગ્યા નથી. જો વિશ્વાસ હોય તો, નો વિશ્વાસ હોય ને તો આખી દુનિયામાં ક્યાં ઈશ્વર છે નહીં, ગોતતા નહીં.
બાકી તમને ભૂખ લાગે ને એ તમે ખાઈ શકો, હજમ તો ઓલો હોય તો જ થાય, ન થાય. તમે ગાડલા ને ગોદડા ને બધું મગાવી શકો, તમે એમાં મલપા હુઈ શકો, ઊંઘ તો ઓલો મોકલે જ મેળ પડે ને તરફડિયા મારવાના જ રહે ને. તમે તમારી હાથે ઊંઘ લાવી શકો, અને બાપુ હુઈ ગયા પછી તો ઓલો હવારે જગાડે ને હવારે જેવી માથાકૂટ કેવી થાય. હવારે એવડે જગાડે નહીં તો, અને ઊંઘી ગયા હોય કેવી રીતના હોય? કપડા ઠેકાણ હોય, મોઢામાં લાળો જાતી હોય, ઓછેકું ચઈ પડ્યું હોય, ગોદડું ચઈ હોય, પાંગત હોવારા ટાંટિયા કાઢ્યા હોય. હવે એમને જો રે ભગવાન એવું વિચાર્યું કે આને હવારે જગાડવો નથી, હવારે દેખાડા જેવા થાય. નથી લાગતું કે આપણને હવારે જગાડે છે? તોય હજી મને અરે હું તો એમ કહું કે ભેંસું પાણી પીવે છે, દૂધની ડોલું ભરી દેશો તો નક્કી નથી થતું હોય ને કે એને આપણે જોયું તો પાણી જ આવવું જોઈએ. પીવે છે પાણી ને આપણને દૂધની ડોલું ભરી દે. એક આપણે ખેતી કરતા હોય ને આમ જમીનમાં ધૂળમાં દાણા નાખી દે, અને મારો નાથ એક દાણાના શસ્ત્ર દાણા કરીને અધર કરીને તમને મને આપે, અને એક દાણા ઉપર બાપુ એક કવર ચડાવેલું હોય, બાજરો હોય, ઘઉં હોય, ગમે હોય ને બાપુ એની માથે એક માથે કવર ચડાવ્યું હોય. આ કેવો કારીગરી છે! આ હજારો લાખો માણાની સંખ્યા છે બાપુ, એક જેવું બીજાનું મોઢું નથી. તમે જોવો તો ખરા કલાકાર કેવો હોય છે. અરે મોઢાની ક્યાં વાત કરો, આ ફિગર છે ને ફિગર બાપુ, એક જેવો બીજાનો કોઈનો ફિગર નથી. તોય હજી આપણે ઈશ્વર ક્યાં છે? મરો નો ઈશ્વર ભાળ્યો હોય તો. અરે શું ભલા માણા, મને તો એમ થાય કે જેવો જીવ આ જેવી દુનિયામાં બધા કે સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે, ને અહીંયા ઇન્દ્રની અપસરાયું છે, ને અહીંયા ફુવારા છે, ને અહીંયા કોક જી આવ્યું હોય કોણ મારે પગ ચાલવા? બધું આમ જ હાલે ડીંગો ડીંગ, કઈ છે ને આ રિયા. મને તો એમ થાય કે હું બોલું છું મારો ભગવાન સાંભળે લ્યો. તમને આ ભગવાન ન દેખાતો હોય તો તમારો પ્રશ્ન છે, નહીં મારો પ્રશ્ન નથી. અમે તમને પૈસા આપ્યા છે, અમે બોલી છે, તમે સાંભળો આટલા વાગે અડધી રાતે. નથી લાગતું ઈશ્વર જેવું કઈ? હળવા ફૂલ થઈ જાવ કાંઈ છે નહીં, કોઈની માથે કાંઈ વજન નાખ્યો જ નથી. રામ આ તો બધા લઈને ફરે. મેં ખેતર લીધું, મેં ટ્રેક્ટર લીધું, મેં મકાન, બધા જાતા લેતો જાય ને બીજા વાપરશે. શું લેવા વજન લઈને ફરવો જોઈએ? એક દિલ્હીનો સિકંદર બાપુ 500 ઘોડાનો રસાલો લઈને નીકળ્યો, અને આમ એક ફૂટપાથ ઉપર ફકીર હૂતો હતો, ફકીર. અને આમ સિકંદર નીકળ્યો, અને સિકંદરની નજર આમ ગઈ ને ફકીર ઉપર, એટલે રસાલો ઉભો રખાય કે ઉભો રાખો, મારે ઓલા ફકીર પાસે જવું છે. ફકીર બાપુ એક ધોતડી પહેરેલી, પાણાનું ઓશેકું કરેલું, અને પગ ઉપર પગ ચડાવીને બીડી ટેકાવીને હૂતેલો. ત્યાં જઈને સિકંદરે કીધું, એ ફકીર, માઇક માઇક તને મોજ આવી, માઇક આજ મને મોજના તોરા છૂટે છે. ફકીરે આમ અત્યારે આંખ કરીને કે મારે કાંઈ જોતું નથી, જ્યાં જાતા હોય ત્યાં જાઓ. સિકંદરને પરસ્યો વળી ગયો, ગાજી ભાઈડો જો દિલ્હીનું રાજ માગે તો રાજ આપી દો, પણ આ કેસ મારે કાંઈ જોતું નથી. ઈ કે હું સિકંદર છું? કે મેં ક્યાં પૂછ્યું તમે કોણ છો? મેં પૂછ્યું? હું તો આ ભલા મને નિરાયતે હું તો, તમે જાતા હોય જાવ, શું કામ મારું લોહી પીવો? હું કોઈ નડું છું ફૂટપાથ ઉપર એક બાજુ હું તો છું? અરે ભલા મને સિકંદર ને વાઈટ હોય લોહી નો નીકળે. કે પણ કાંઈક તો માઈક, પણ કે શું માગું? હમણાં મને ભૂખ લાગી, હામે ડેલી માંથી એક બેન આવીને ખાવાનું દઈ ગઈ. એક ભાઈ નીકળ્યો, એને મને બીડી આપી, બીડી ટેકાયો. હાજે કોઈક બીજી બેન નહીં ખાવા આપે? સિકંદર ને પરસ્યો વળી ગયો, મારે મૂક્યાનો માર્ગ નથી, તોય હું હજી હેઠો નથી બેહતો, અને આને હજી હાંજના ખાવાના ઠેકાણા નથી, તોય ભાઈડો નિરાયતે હૂતો છે. તેથી સિકંદર કહે છે કે હું આ દુનિયા છોડીને જાઉં, ખુદાના દરબારમાં જઈને મારે ખુદાને કહેવું છે કે આવતો જન્મ મને આવો આપજે, આવી મોજ આપજે, આવી ફકીરી આપજે. અને પછી જે ફકીર બોલ્યો ને એ જીવનમાં ઉતારવા જેવું. એ કે શું કહો છો તમે? એ કે હું એમ કહું છું કે આ દુનિયા છોડીને હું જાઉં ને, તેથી ખુદાના દરબારમાં જઈને મારે કહેવું છે કે મને આવી મોજ દેજે, આવતા જન્મમાં આવી ફકીરી દેજે. ઈ કે તમારે તમે કેદી મરો ને કેદી જાઓ ને ખુદાને હેરાન કરો, એના કરતા આઈન પર કૂતરો બેઠો છે, આઈન પર તમે જમાવો, રસાલાને જવા દો, અત્યારે મોજ ચાલુ થઈ જાય. લ્યો આ થાય એવું છે આપણે? કરણ શું લઈ ગયો, રાવણ શું ખોઈ ગયો, પૈસા તો હાથનો મેલ છે, લાવો એક બીડી, ઉખાડીને એક ચૂડી લઈ આવો ને. અરે વાતું થાય મારા રામ. અને જેને દેવાનો ઉમળકો છે ને એને કોઈ દી ઘટ્યું નથી, અને કોઈ નથી દેવું એમ કર્યું ને એની પાસે કઈ વધ્યું નથી. આ રામાયણ
અને મહાભારત છે ને બે મહાપુરુષોએ બનાવ્યા છે, પણ આપણને કેળો પાડીને આપણને આપ્યા છે બે મહાપુરુષોએ બનાવ્યા બે. પણ કેવા દીકરા હોય, કેવા ભાઈઓ હોય, કેવી દીકરી હોય, કેવી માં હોય, કેવો કુટુંબ હોય, આ જોવું હોય કે રામાયણમાં જોવું, અને આ રડેલું ન ખાવું હોય મહાભારતમાં જોવું. કૃષ્ણ પરમાત્માએ દુર્યોધનને આ જ વાત કરી હતી કે આ હસ્તિનાપુરની ગાદી તમે લઈ લ્યો, પણ આ 5 ભાઈને હું ખાવું, 5 ગામ તો આપો. એ કે હોના નાકાની અણી જેટલું નથી દેવું. દુર્યોધન કે બાજવું પડશે, કે બાજવું છે પણ દેવું નથી. એ બધા બાજ્યા, બધાને ખબર છે શું કાઢ્યું મારી પેથી, ખુરદો નીકળી ગયો ને, અને શું વધ્યું. અને રામાયણમાં બાપુ રામચંદ્ર પરમાત્મા જેથી વનમાં ગયા ને તેથી લક્ષ્મણને ભલામણ કરે છે કે લક્ષ્મણ કાલ આવતો રહીશ, બાપનું ધ્યાન રાખજે, રાજનું ધ્યાન રાખજે, પ્રજાનું ધ્યાન રાખજે, ને 14 વર્ષ પૂરા થાય ને કાલ હું વિયો આવીશ. તેથી લક્ષ્મણ કહે છે મોટા ભાઈ, મર્યાદાનો ભંગ થતો હોય તો મને માફ કરજો, પણ તમે મારા બાપ છો ને સીતા મારી માં છે, મારા મા બાપ વનમાં જતો હોય તો અયોધ્યાનું રાજ જેને જોઈને મુબારક. નોખી નોખી માયુના છોકરા હતા, નોંધ કરજો, વિચાર કરજો. અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર, ઇન્દ્ર જેની આશા કરે, તેથી ભાઈઓ વિનાનું ભેકાર, કડવું લાગે કાગડા. વિચાર કરજો, અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી, કોઈ ધણી નહોતો. કેટલો ભાઈઓનો રાગ છે, કેટલો ભાઈઓનો મેળ છે. નોખી નોખી માયુના છોકરા. અત્યારે જોવો તો હગો ભાઈ હગા ભાઈ ને એક વેચ જમીન હાટું મારી નાખે. બોલો તો આપણને એમ ખાલી રામાયણ ક્યાં ગઈ? એક જાય ઉપર, એક જાય જેલમાં. જમીન તો અહીંયા પડી હોય. પછી ઓલો જેલમાં ગયો એની ખબર કાઢવા જાવ ને એટલે હું કે ઓલું પસાવી ગણ જાય ભલે જાય, પણ મને બારો કટાવતા વેચ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું. જવા દો, લઈ જાઓ કીધું, એને કઈ ખૂટ્યું નહીં, કાંઈ નથી દેવું, એની પાસે કઈ વધ્યું નહીં. આ રામાયણ ને મહાભારત બે મહાપુરુષોએ તમને મને સંકેત કરીને આપ્યા છે, પણ આપણને સમજાતું નથી શું કરીએ ભલા મને. અમારા મોટા બાપુ તો કહેતા એ કે તમારા ઘરે જેથી મહેમાન ઓછા થાય ને તેથી સમજી લેજો કે તમારો દી મોળો ઉગશે તો જ મહેમાન ઓછા થાય. મહેમાનમાં કોઈ દી રાંકા વેડા ન કરતા બાપુ. અમારા મોટા બાપુના અમુક શબ્દો બાપુ ગઢાની નોંધ લેવી પડે. હું અભિમાન નથી કરતો, પણ મારો દીકરો ભેગો છે, તમારે પૂછવું હોય તો પૂછજો. 3 મણ ખાંડ મહિને ન વપરાય એટલે હું બૈરા ઉપર રાડું પાડું. કેમ આટલી મહિનો વીયો ગયો તો 3 મણ ખાંડ નો ખૂટ? 3 મણ ખાંડ. વિચાર કરજો. હું કોઈ એવો અભિમાનની વાત નથી કરતો, પણ કહેવાનો મારો મિનિંગ હજી સુધી કોઈ દી બાપુ અમારે ખૂટ્યું જ નથી, અને ખૂટે નહીં. એમાં હું એવું નથી કહેતો 3 મણ મહેમાન પી ગયા છે, એમાં મારો બાપ કોક દીક આવીને મલપા આવીને પી ગયો હોય છે. એવો ભરોસો ને એવો વિશ્વાસ હોવો જોઈએ. કોઈ દી બાપુ ડેલીયું બંધ ન કરતા. કોઈ ભૂખ્યો માણસ આવે ને એની આંતડી ઠારજો, જિંદગીમાં બાપુ નોંધ થઈ જાય તમારી. હું ઘર વેચી નાખવાનું, બાવા બની જવાનું કહેતો નથી, પણ આપણો આશરાનો ધર્મ સતી તોરલે બાપુ દેહ અડાણે મૂકી દીધો સાધુને જમાડવા હાટું. સગાડ સાહેબ બાપુ દીકરો કાપી નાખ્યો. આપણે એ નથી કરવાનું, પણ આપણે એક બટકું રોટલો તો આપી કે ને ભલા મને. જુગારમાં, દારૂમાં, વ્યસનમાં જો પૈસા આપણે દે શકતા હોય અને એક બટકું રોટલો આપણા આંગણે આવે, માગણ આવે, ભૂખો માણા આવે ને એનો ન દે કીધું ધિકાર મનકો કહેવાય ભલા. માણા જેવો અવતાર ભલા મને કરોડો જન્મની. અને એમાં હમણાં વેલાભાઈ કીધું ને કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્ર બાપુ મહાપુરુષોની ઋષિ મુનિઓની ભૂમિ છે. આ આપણો જન્મ થયો. રામદેવજી મહારાજ બાપુ જન્મમાં ક્યાં વી આવ્યા? અહીંયા. કૃષ્ણ પરમાત્મા જન્મમાં ક્યાં વી આવ્યા? અહીંયા. મીરાબાઈ જન્મમાં ક્યાં વી આવ્યા? અહીંયા. નથી લાગતું કાંઈ કઈક સારું હશે તો જ આવ્યા છે ને. અમુક કે એમ જ કે દર બીજે રણુજા જાય છે, પછી ઈ આવ્યું તમારે શું અહીંયા ખોબા ફરવા છે? પણ આ તો બધું હાલ્યું છે. ભલે જાય એનો આપણે વાંધો નહીં, જાતા હોય જાયજો હો, પાછા કોઈ કેન્સલ ન કરતા. પ્રોગ્રામ કર્યો હોય કારણ કે આ બધું છે ને બધું નિભાઈ લેવાય. અમે ગમે અહીંયા જઈએ ને, જોકે જીવણદા બાપુ બેઠા છે, ભજનનો બાદશાહ છે ભાઈ. મારે કળમાત ગોવિંદરામ બાપુ, જીવણદા બાપુ, ચોરવીરા રામટેકરી હગરામ બાપુ, આ મને બહાર પાડવા વાળા આ 2-4 સાધુ છે બાપુ. એમને પ્રોગ્રામ હોય પછી મને ફોન કરે. હું એમ કહું પણ બાપુ મને કોઈ કીધું નહીં કે તમે આવજો ને તમ તારે. બાપુ અમને બહાર પાડવા વાળા સાધુની મોટી બાપુ કમાણી છે કે અમારા માટે સાધુ ભગવાન છે અમારો.
આ બેઠા છે ને વખાણે કળમાં ગોવિંદરામ બાપુ ક્યાં છે આ પણ જે અમારા માટે જે મથ્યા છે ને કંઈક માર્ગે ચડાવવા હાટું જે મહેનત કરી છે એમને જીવનમાં ભૂલી ન હકી. ઈ સાધુની ભૂમિ, ઈ કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્ર બાપુ સંતોની ભૂમિ. 10 કિલોમીટર નો હાલો ને એક બાવો બેઠો બેઠો હરિહર ની હાકલવું પડે, આપણને આ ખબર પડે. વાડ વગરનું ખેતર 100 જણા આવે ને 1000 આવે બાપુ, કોઈએ ન કીધું કે અમને રોટલો ન મળ્યો. કેવું ભજન છે આ! સવારામ બાપા કાલ હવારની વાત, પીપળી 50 થી 60 વર્ષની વાત બાપુ. ધડો ધડ તાળા તોડ્યા બાપુ જેલના. વિચાર તો કરો, જબુમાન અને સવારામ બાપાને કેવું ભજન કર્યું હોય છે રામ. આપણને ટપા જ નથી પડતા. અમે ઘણી જગ્યાએ જઈએ તો આપણે કંઈક રામાયણની વાત કરીએ કે એ સાંભળેલું, બીજું કંઈક કો બીજું. આપણે કંઈક ગીતાની વાત કરીએ કે એ સાંભળેલું, બીજું કંઈક. તારે હું સાંભળું છું તો કે કાં બોલ ને કાં બોલવા દે. અરે ગળે લેવરાવે ભલામાં. અમે તો કારણ કે અમે આવા સાધુ ભેગા ગયા હોય ને પછી ઘણી જગ્યાએ જઈએ ને પછી એમ કે અરે બાપુ હાલો હાલો અમારા ઘરે પગલા પડાવો. અમે એમ કે ભાઈ અમારા પગલા હું સાધુ સંતોના પગલા પાડવાનું, અમારા હું ના ના રે બાપુ હાલો હાલો એક હાલો. આપણે એમ થાય હાલો જાય, રાજી જાય એમના ઘરે ચા પાણી બાપણી કર્યું. અમારે જીવણભાઈ કીધું કે પેલા મારા ઘરે આવજો પગલા પાડો. ઘરે જાય ને ઘરે બહાર આવું કે બહાર ઉભા રહેજો પગલા પડશે, પોતા કર્યા છે. અમને એમ બહાર જાય તો પગલા પડાવે છે. ઘરે મફત પાડવી તો પાડવા નથી દેતા. હું સાંભળ્યું પણ મારો કહેવાનો અર્થ શું છે ખબર છે? બે હાચા છે, બે ને નિભાવી લેવાની વાત. કારણ કે આ પડાવે છે ને પગલા, એ હાચા છે. ઓલા નથી પાડવા દેતા ને એ હાચા છે. શું કામ? તમે આ એક જ દી પગલા પાડવાના છે, ઓલા 360 થી રોટલા કરી દેશે, એમનું માનવું પડે. એમ અહીં 4 દી આવી તમે સાંડી જાઓ પગલા પડાવવાના. નિભાવી લેવો બસ. મારું કહેવાનું મિનિંગ શું છે? આપણે ઘરના 5-7 સભ્ય હોય ને એમાં 2-3 ગધાડા ઘોડે રળતા હોય ને એકાદો ઉડાડતો હોય, એટલે આ ઈ ઉડાડવા જ આવ્યો છે. હવે તમે એને ડખા કરો તો એને કે મા જન્મ મૂકવા જવાય? ઈ ઘરના સભ્યો બાપુ ઘરને નિભાવી લેવાય. બાકી કજિયા કરીએ બાપુ કઈ પતે નહીં. ઘરની વાત ઘરમાં રખાય. એટલા જ માટે બાપુ મહાપુરુષો ઘણી બધી વાત કરે છે, પણ તમને જેવી મોજ આવશે એવી આનંદ કરે. જોકે મને ખબર છે કે મને ભાવથી વાયા નંબર ગોતીને મને લઈ આવ્યા, એટલે એ ઉમળકો તો બાપુ હું સમજી શકતો હોય, ન સમજી શકતો એવું નથી. પણ અમારા તારીખનું સેટિંગ થઈ ગયું ને એ મોટા ભાગશાળી. કારણ કે આ જે આત્મા ગયા છે ને એની પાછળ કંઈક ઈ આત્માની હારે કંઈક મારે કંઈક એની હારે લેણ દેણ હશે કે આજે એની વાહે મારે કંઈક બે શબ્દો બોલવાનો મોકો મળ્યો છે. કારણ કે નગર બાપુ હું એવડો મોટો કલાકાર નથી, પણ બાપુ મારી તારીખો પડી હોય છે. અને હું મારું પ્રોગ્રામ ઉપર હાલે છે એવું નથી હો. આ ભગવાને મને આપ્યું, ઘણું આપ્યું. આ પ્રોગ્રામ બંધ થઈ જાય મને કઈ ફેર નથી પડે એવું, પણ મારું હાલે ટૂંકમાં. મને સાંભળે છે બધા. ઘણા એમ કે તમારા વિડિયા બહુ સાંભળ્યા. હું એમ કહું વિડિયા સાંભળ્યા કઈ નહીં વળે, એમાં હું બોલ્યો એ કરજો. વિડિયા તો બધા સાંભળે છે, ઈ ખોટી વાત. હું બોલ્યો છું ને એમાં, અને જોયો તો હું કોઈ દી ક્યાંય આ વિડિયા બહાર પડ્યા ને મને ખબર નથી ને બહાર પડી ગયું આ બધું. મને તો ઈ બહાર પડી ગયા પછી 2 મહિના પછી ખબર પડી કે આપણને આખી દુનિયા જોવે છે. પણ હું કોઈ દી ક્યાંય નથી બોલ્યો લાઈક કરજો ને કોમેન્ટ કરજો ને પૂછડું કરજો ને ઢોકળું કરજો ને એવી આપણે કોઈ ભીખ માંગવાની વાત જ નથી. કાંઈ ન કરતા હું તો ના પાડું છું. એમાં જે બોલ્યો છું ને એ તમે એક જીવનમાં ઉતારજો, ઉતરે તો. કોમેન્ટ લાઈક ની મારી જરૂર નથી. અને 2 હાથ વાળા શું કોમેન્ટ કરે તો 1000 હાથ વાળો કરે ને તેથી મારી ભૂખ ભાંગે. 2 જણા હું મને દેવાના? એ તો ઈ તમને આમ આંગળી કરે કર માલપા કર, આમાં તને હજી નથી નક્કી થતું. ઈ તમને ઘોકો મારે ને તમે કરો, ઈની વાત છે. મારે તમારી પાસે હું 2 હાથ વાળા પાસે માગવાનું હોય? બસ હરિનું ભજન કરો. હરિની હાટડીએ બાપુ રોજનું હટાણું. હું તો એમ કહું 24 કલાકમાં એક અડધી કલાકે બાપુ એની હારે તાર લગાડી દીધી. 1 રૂપિયો ગલામાં નાખશો ને તો મહિને તરી નીકળશે, પણ નાખો જ નહીં તો શું નીકળે? બાકી તો સંતોના શેડા આડ્યા ને એના જાનવર પૂજાય છે. હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે. સતાધારમાં પાડો પૂજાય છે. પાડો તો હાવ નકામું જનાવર નહીં, આ પૂજાય. જો જમરાળામાં ભેંસ પૂજાય છે. કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય છે. આપણું પાડો છે સારું નથી બોલતા, બોલો. ગધાડા કરતા બે જ નથી.
આપણે પૂજાય નહીં તો કઈ નહીં, પણ ગામમાં કોઈ સારું તો બોલવું જોઈએ ને આપણું. આપણે મર્યા પછી જો ગામમાં 5 જણા હરખી રીતે રોવે નહીં ને તો એને જીવાય ન કહેવાય. એ બલ્લા જઈ એમ કે જીવા કહેવાય? અરે મીઠપ ભરેલા માનવી જેથી જગ છોડીને જાય કાગા એની કાણ્યું ઘરે ઘરે મંડાય. બાપુ આપણી નાતનો ન હોય, આપણો હગો ન હોય, આપણા ગામનો ન હોય તો એક હૃદયમાં હબાકો આવે કરે માણા જેવો માણા વ્યુ જો આને જીવા કહેવાય. બાકી તો કાંઈ વાતમાં હું તો એમ કહું રાતે 2 વાગે તમારા ઘરે તમે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે તો મરી જવાય. તમારું કૂતરું તમને નથી ઓળખતું, દુનિયા શું ઓળખે ભલા મને કે આપણું કૂતરું ભલા મને આમ આપણને ભાડે થાય ઊભું ન થાય ઠેઠ ખંભા ઉધી મારો ધણી આવ્યો, મારો ધણી આવ્યો, એને ખબર પડે. બાકી દિયે આમ જોઈને એમ કે આ તો ઓલો લુકેશ છે, આને ત્યાં બટકો રોટલો નાખ્યો, શું આમાં પૂંછડી ફટફટાવી. પ્રેમ ને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકીને હિમાલય જાત, પછી ભગવા ફેરી ભૂદરા. પ્રેમ છે ને 8 નો મંત્ર જરા. જાનવર હોય ને, જાનવર ગાય હોય, ભેંસ હોય, બળદ હોય, એને તમે પ્રેમ આપ્યો હોય ને એના ખોળિયામાં જીવ હોય ત્યાં સુધી તમને માર ન ખાવા દે. આટલી હાન તો જાનવર ને છે ભલામણ. આપણું ઢોર જ આપણી ડેલી આવે, બીજાની ડેલી આપણું ઢોર નથી જાતું. પંખી ના માળે વ્યુ જાય હાજે 5 વાગે ને કે મારા બચડા રેઠા છે, પંખી વ્યુ જાય ના માળે. માળા એક જ એવો છે, હાજે બારો નીકળે સવારે 4 વાગે કેટલાય માળા સુતીને ઘરે આવે ઈ માળા. અરે બાપુ સમય મળ્યો છે, આનંદ કરો, મોજ કરો, કાંઈ હળવા ફૂલ થઈ જાવ, કાંઈ કરવાની જરૂર જ નથી. એટલે જ મહાપુરુષો કહે છે 10 સતાર ને ગુરુ અનવર મળ્યા મળ્યા. 10 સતાર ને ગુરુ અનવર મળ્યા મળ્યા. વાતો બતાવી સાની સાની અને વાતો બતાવી સાની સાની અને બોલાવે છે તે ગુરુ જ્ઞાની. હાલી ભરવાને પાણી પાણી બોલાવે છે તે ગુરુ જ્ઞાની, બોલાવે છે તે ગુરુ જ્ઞાની. કોઈ દી
માઈ પીપળે કરમ કોઈ દી છોડે નહીં, પછી ભલે હોય ભગવાન પરાશીના પીપળે ભીલે લઈ લીધા પ્રાણ. કરમની વાતો કરે છે બધાય, પણ મને ટપા નથી પડતા. ઘણા કહે ને કે સારું કરો તો સારું ફળ મળે, ખરાબ કરો તો ખરાબ મળે. આ ભક્તિ કરે એવડે દુખી છે, લ્યો બૂસ મારે એ સુખી છે. તો શું કરમ સમજવા આપણે? રામ જેવા રામને 14 વર્ષ વનમાં રખડવું પડ્યું, લ્યો આપણે અગરબત્તી દીવો કરી. અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્માને બાપુ ભીલે બાણ માર્યું, એને ખબર ન હોય કે અહીં બેસ તો ભીલ મને બાણ મારશે, એને ખબર ન હોય. ભીલના બાણથી વિંધાણા બાપુ, એનું શું કરમ હશે? મિથિલા નરેશની દીકરી બાપુ, તમે વિચાર કરો, માં ભગવતી દેવી સીતા આખી જિંદગીમાં હારો દી ન હોય ગયો બાપુ. રામચંદ્ર પરમાત્મા જેવો જેનો પતિ હોય, આખી જિંદગીમાં હારો દી ન હોય ગયો, તો એ દીકરીનું કરમ શું? અરે દ્રૌપદીના ચીલ ઉડાતા ત્યાં કોણ નહોતું? કાળના જડબા ચાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. એ દીકરીનો ગુનો શું હતો આખી દુનિયાને ખબર છે. આનું શું કરમ? થઈ થાવીને થાશે આવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. મારા રામ વિચાર તો કરો, કાલ શું બનવાનું ઈ જેને ખબર હોય. મહાભારતનું યુદ્ધ થયું ને તેથી બાપુ ભીષ્મને બધી ખબર હતી, આમાં કેટલા મરવાના છે, કોનો વિજય થવાનો છે, હું આનું રિઝલ્ટ આવવાનું છે. પણ યુદ્ધને રોકી ન હોય કો આવો સમર્થ ને સિદ્ધ પુરુષ, જેનું મૃત્યુ આવે, યમના દૂત જેને લેવા આવે અને દૂતને એમ કે અત્યારે વિયોજા 6 મહિના પછી આવજે, પોતાનું મૃત્યુ રોકી શકે એવો બાપુ સમર્થ પુરુષ, એને છેલ્લે બાણની પથારીમાં આવવું પડ્યું. શું કરમની વાતો આપણે કરી? ગંગા જેવી બાપુ જેની જનેતા હોય, વિચાર કરજો. માં તો માં છે. હમણાં બેન કહેતા હતા ને, માં મોઢે બોલું, માં હાથે નાનપણ સાંભળે, મલક બધાની મજા પછી. હું તો એમ કહું, માં જો જીવતી હોય ને, ખોળામાં માથું નાખીને કોક દીક પૂછજો. આ મારી અંગત ભલામણ. માં હોય ને ઓસરીના જેરે માં બેઠી હોય, હાજનું ટાણું હોય, અને કોક દીક માને કહેજો, માં મારો જન્મ થયો તેથી તને પીડા કેટલી હતી, તને વેદના કેટલી હતી. કોક દીક માને પૂછજો તો ખબર પડે કે માં શું છે. અરે મને તમને ખબર જ નથી ભલામણ. એક દેહ માંથી બીજો દેહ બનાવો એટલે કેવડી વાત કહેવાય. એક લોહીનું દૂધ કરીને તમને મને પાય, આવડા મોટા કરે, મારો દીકરો મારો દીકરો મારો દીકરો, અને એક બટકું રોટલો જો ન આપી શકો તો બાપુ શું આ દીકરાને કરવાના મારા રામ? અમુક અમુક એમ કે હે ભગવાન એકાદો દીકરો દે, એકાદો દે. અમુક અમુક એમ કે હે ભગવાન આના કરતા ન દીધો તો સારું. શું કરવું આમાં? સારી જનેતા વગર ધનાવીને ધાનનો નીપજે, કુડવીને માડું નો હોય, જેળ જખરા નીપજે જેની જનેતા. હારી માં વગર બાપુ, હું તો આ બેનું બેટા એને ખાસ કહું કે આજે ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા થાય ને ગંગા સતી પાનબાઈ જેવી દીકરીઓ થાય, પણ માં બાપુ જો માં જેવી માં હોય તો સંસ્કારનું સિંચન તો માં કરીએ. હું તો ભલામણ કરું, હારા દીકરા બાપુ તમે એમ કહે ભગવાન હારો દીકરો દે, હારો શું અહીંયા ગોદામ છે? હારા દીકરા માટે શું કરવું પડે? હું તો એમ કહું, ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા બાપુ રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો. જો આપને ટેકો દેવું સંતાન નો થાય, ભજન ગાવાનું બંધ કરી દઉં. હારા દીકરા તો થાય. બહુ હારો ભેગા પાણી પૂર્યું જો હતા હોય ત્યાં દીકરા કેવા થાય? ત્યાં હું આપણે ગોપીચંદ ભરતરીની વાત કરી, શિવાજી રાણાની વાત કરવી ભલામણ. અને એમાંય તમે જો વધારે પડતા ભણી ગયા ને, મોટી સિટીઓમાં જઈને હાલ્યા હોય તો ખબર જ નથી પડતી, બેન હાલ્યા હોય છે ભાઈ હાલ્યા હોય. આ તો બોલાવી તારે ખબર પડે કે આ તો ડખો થાય એવું થયું, આ તો બેન છે. અરે શું ભલામણ દી ઉઠ્યો છે કઈ? દીકરી તો દીકરી છે રામ, દેહના પ્રદર્શન ન હોય મારા રામ. મને તો એમ થાય આ છે ને રામાયણ અમુક અમુક છે ને બાપુ ખુલાસો નથી કર્યો. ને કે હું તમને એક જ વાત કરું કે સીતાજી કે લક્ષ્મણ રેખાને ટપી ગયા અને હરણ થયું. રામાયણ કહે છે ને, આપણે અહીંયા હતા નહીં. અને જો બાપુ આ તમારે માનવું હોય માનવાનું, ન માનવું હોય ડિલેટ મારી દેવાનો, કઈ ફોન નહીં કરવાનો. કારણ કે રામ વનમાં ગયા તો એ દુનિયા કહે છે એટલે કહું છું, એ રામ જ્યાં હું અહીંયા નહોતો.
હા હા એ સાંભળવું હોય ને સમજવું હોય ને સમજવાનું, ન સમજવું હોય ચોકડી માં દેવાની. સીતાજી કે લક્ષ્મણ રેખા ટપ્યા અને હરણ થયું. તે તમે એમ માનો છો સીતાજીમાં શક્તિ નહોતી? અગ્નિનો ગોળો હતો, ગોળો બાપુ રાવણ માથે આમ દ્રષ્ટિ પડે ને, રાવણની રાખ આ દુનિયામાં ન પડે, ઈ માં ભગવતી હતી. પણ તમારા અને મારા માટે કેળો કર્યો કે જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. રાવણ તો ગામો ગામ રખડે, મરી ગયા વ્યામમાં ન રહેતા, જે ટપી જાય ને એને રાવણ ઉપાડે. પછી બાપને હોય, માને હોય, દીકરીને હોય, વહુને હોય, દીકરાને હોય, જે લક્ષ્મણ રેખા ટપે એનું હરણ થાય થાય ને થાય. રામચંદ્ર પરમાત્મા ઈ કે ઓલું હોનાનું હરણ ને મારવા ગયા કે ને હોનાના અણિયા હોય. અત્યારે અણિયું આવ્યું હોય હોનાનું તો આપણે જ કહીએ ને કે આ તો કઈ કાલ્પનિક હોય, આ હોનાના અણિયા ન હોય કોઈ. તો આપણને ખબર પડે, રામને નહીં ખબર પડી હોય કે અણિયું ભારીને પાદરા વ્યાતા થઈ ગયા. પણ રામાયણ શું કહે છે કે જે મોહની વાંહે બાપુ દોડે ને એનું ઘરમાં પતન જ થાય. રામચંદ્ર પરમાત્મા ગયા ન હોત તો સીતાજીનું હરણ ન થાય. જે મોહની વાંહે દોડે ને એનું બાપુ વાંહે પૂરું થઈ રહે, સમજી લેજો. બહુ મોહ વાંહે દોડવાની જરૂર નથી. એટલે જ મહાપુરુષો કે સંતોની ભાષા છે ને બાપુ સમજવી થોડીક અઘરી છે, કારણ કે ગુરુ અને શિષ્યનો નાતો એટલે જ થયો છે. પણ ગુરુને આપણે સમજ્યા, એક ગુરુ ને શિષ્ય બે ઝૂંપડીમાં હતા ને તો ઓલા ગુરુએ શિષ્યને કીધું એ કે જાતો બેટા બહાર નજર કરી દો, વરસાદ ચાલુ છે કે બંધ છે. એમાં બરોબર બિલાડી આવી મારી પાસે. એ કે બાપુ ઓલી બિલાડી આવી એની માથે હાથ ફેરવો, લીલી છે આવતો છે ને હુઈકી છે નહીં આવતો. ગુરુ કે આ મારો દીકરો મારો ગુરુ છે. એ કે હારું કે દીવો રામ કરીને કે હુઈ જવું છે. એ કે બાપુ દેવાને શું રામ કરો, આંખું બંધ કરી દો એટલે અંધારું થઈ જ જશે. ગુરુ મનમાં વિચાર કરે કે આને મેં કંઠી બાંધીને ભૂલ નથી કરી. ઈ કે હારું હાલ, ઈ કે આંખું બંધ કર્યું પણ હવે ડેલી દાડી કરી કે હુઈ જાવ. કે બાપુ બે કામ તો મેં કર્યા, એક તો તમે કરો. હવે આ ગુરુ પાસે તમે શું, આ ચેલા પાસે ગુરુ શું આશા રાખે? એની વાત જ નથી રાખી. પણ ગુરુ મહારાજ એમ કે ખાલી કુવો હોય ને એમ કે આમાં ધૂપકો મારી દે બાપુ, બીજી મિનિટ ન થાય ને એમાં ધૂપકો મારી દે ને એ કઈક મેળવી એનું કામ. એટલા માટે મને વેલનાથ બાપુની એક યાદી આવી, એટલે એક ભજન વેલનાથ બાપુનું કરવું છે મારે. આ મેં હમણાં કીધું ને બાપુ જ્યાં જ્યાં ભજન થયા છે ને અહીંયા વાતું પડી છે, એમ નામ કોઈ દી ભજન થઈ ન હતું. ધન ગુરુ દેવા ધન ગુરુ દાતાર બાપુ આ ભજન છે ને, રામલો કરીને એક કોળી હતો, ચુવાડીઓ કોળી, અને વેલનાથ બાપુનો બાપુ આ પંજો અડી ગયો ને એટલે રામલા માંથી રામૈયો કેવી રીતે થયો એનું બાપુ આ ભજન છે. ભજનમાં તો તમે બાપુ વ્યાખ્યા કરો ને, કારણ કે સમુદ્ર મંથન થયું ને ત્યારે ઘણી બધી વસ્તુ નીકળી. હીરા ને માણેક ને મોતી ને એરાવત હાથી ને કામધેનું ગાય ને ઝેર ને કોડા ને ઘણું બધું નીકળ્યું. હારી વસ્તુ બધા લઈ ગયા. હવે ઝેર ને કોડા બે વધેલા, ભોળાનાથ આવ્યા. એ કે વધ્યું આપડાટું કઈ? એ કે ઝેર ને કોડા છે. એ કે ઝેર લાવો. એ ઝેર બાપુ આ ધરતી ઉપર પડે ને, એક ટીપું પડે ને તો ધરતી બાપુ તૂટીને ફડાળિયા થઈ જાય એવું ઝેરો. ઈ ઝેર ભોળાનાથે કંઠમાં રાખી નીલકંઠ કહેવાય ગયા. ઝેર પીધું, કોડા વધ્યા. હવે કે આ કોડાનું ભોળાનાથ કે બીજું ઝેરો લાવો, કોડા નહીં. ઝેર હજમ કરીએ કે કોડા નહીં હજમ કરીએ. એ કે પણ હવાનું કરવું શું? એ કે હેલિકોપ્ટરમાં નાખીને ગામડે ફેરવો હોય. ચેક બે નાખ્યા, ચેક 5 નાખ્યા. એમ ગામે ગામ જાય ને, અમુક ગામમાં જાય તો અમને એમ થાય કે હેલિકોપ્ટર અહીં ઊભું રહ્યું છે વધારે કે ઊંધું પીડ્યું છે. એટલે મોબાઈલમાં કોમેન્ટો આવે ને તો આપણને ખબર પડે કે અહીંયા કણે હેલિકોપ્ટર જીએલું છે તો જ આ કોમેન્ટ આવી હોય.